નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે લઘુત્તમ એટલે કે ખૂણાનો વિશિષ્ટ ખૂણાના માપ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર જોયા. હવે તેના આધારે આપણે દાખલાની ગણતરી કરવાની. તો ઉદાહરણ 6 જોઈએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તમને એબી માપ આપ્યું છે 5 અને એસીબી એટલે કે વચ્ચેનો ખૂણો સી આપ્યો છે 30 નો. તો બીસી અને એસી ની લંબાઈ શોધો. હવે જો આ માપ 30 આપ્યું, શોધવાનું આ અને આ કયું. તો આપણે તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર એવા લેવાના કે જેમાં આ બે માપ આવી જાય. તો એમાંથી એક તો ખૂણાનો માપ ખ્યાલ છે અને એક બાજુનું માપ ખ્યાલ હોય ને એવા લેવાના. તો પહેલા તો કે તમે tan લ્યો અથવા તો sin લ્યો, કોઈ પણ લ્યો ચાલશે. tan 30 આમાં પહેલા લીધું છે એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તમે લઈ શકો. સામેની શું છે અહીંયા 10 લીધું. કોટ 30 લેવું હોય તો પણ ચાલે, પાસેની છેદમાં સામેની. હવે tan 30 ની કિંમત ખ્યાલ છે 1// વર્ગમૂળની અંદર 3, સામેની 5 અને પાસેની શોધવાની. હવે બીસી ને કરતા કરશું, આમ થાય બીસી. tan 30 ની કિંમત તો આપણે કોષ્ટકમાં છે. બીસી ને કરતા કરવું એટલે બીસી આ સાઈડ આવશે અને 3 અહીંયા ગુણાકારમાં. એટલે શું થયું? બીસી બરાબર 5 વર્ગમૂળની અંદર 3. હવે તમારે એસી શોધવી છે તો કર્ણ આવે એવા 4 સૂત્ર છે: સાઇન, કોસ, કોસેક અને સેક. તો સાઇન 30 વાળું મૂકશો તો સામેની બાજુ છેદમાં કર્ણ વાળું સૂત્ર આવશે. સાઇન 30 1/2 છે, સામેની 5 ને કર્ણ ગુણાકારમાં લઈ લેશો. અહીં 2 પંચા ને 10. હવે ત્રીજી બાજુ અને આમે તે બે બાજુ મળી ગઈ. એના આધારે આ સૂત્ર ન મૂકો ને પાયથાગોરસનો પ્રમેયનો યુઝ કરીને કર્ણ શોધવું હોય તો પણ જો તમે આ રીતે શોધી શકો છો. સાતમામાં ક્યુ કાટખૂણો છે. પી ક્યુ બાજુ અને પીઆર 6 હોય તો એમ કીધું ખૂણો ક્યુ પીઆર અને ખૂણો પીઆર ક્યુ, એટલે આ ખૂણાના માપ શોધવાના તમને કીધા છે. પહેલા તો કોઈ પણ એક લઈ લે કે તમારે ખૂણો પી છે એના આધારે શોધવું હોય. સાઈન લ્યો, કોસ, જો પાસેની ખૂણા પી ની અને કર્ણ આવ્યો છે. આમાં જોશો તો આની સામેની અને કર્ણ. તો ખૂણા આર માટે સામેની અને કર્ણ હોય એવું સૂત્ર કયું છે? તો કે સાઈન વાળું છે અને કોસેક વાળું. બે તમે યુઝ કરી શકો ને કે સાઈન આર લેશો, સામેની બાજુ પી ક્યુ છેદમાં કર્ણ. એટલે શું મળ્યું? 3 × 3 છેદ ઉડાડે 1/2. સાઈન આર બરાબર 30. હવે સાઈન વાળી લાઈનમાં જોવાનું કે કોની કિંમત 1/2 છે. તો કે સાઈન 30 ની કિંમત. એટલે ખૂણો આર કેટલાનો થયો? 30 નો. હવે અહીંયા કોસ વાળું સૂત્ર મૂકવું અને એમ કરો તો ભલે, બાકી તો આપણને ખબર પડી જ જાય કે આ 30 નો મળ્યો તો સામેનો કેટલાનો હોય? 60 નો. શું કામ? કારણ કે આ બે એકબીજાના કેવા છે? કોટિકોણ. કરી નાખવાનું કે ખૂણો આર પ્લસ ખૂણો ફી બરાબર 90. આમ કરી નખાય. કૌંસમાં કોટિકોણની જોડ. પછી આર નું માપ 30 મળી ગયું તો આ 90 - 30 કરો એટલે 60 મળી જાય. હવે જો સાઈન a - b બરાબર 1/2 અને કોસ a + b 1/2 હોય તો શું કીધું? 0 > a કે a + b નું મૂલ્ય 0 કરતાં મોટું અને 90 જેટલું છે. આ એક્ઝેક્ટ એટલે કે આ બેનો સરવાળો 90 જેટલો છે. ઉપરાંત તમને અહીંયા પણ આપ્યું a > b, એ b કરતાં મોટું છે. હવે અહીંયા એમ કીધું સાઈન a - b બરાબર શું છે? તો કે 1/2. હવે સાઈન બંની કિંમત 1/2 હોય ત્યારે શું થાય? તો કે સાઈન 30 થાય ને 1/2 એટલે સાઈન 30 ની કિંમત 1/2 છે. તો અહીંયા સાઈન કાઢી નાખશો ને અહીંયા 1/2 બરાબર 30 એટલે a - b બરાબર 30. હવે કોસ માટે કઈ કિંમત 1/2 થાય? તો આપણને ખબર છે સાઈન 30 કોસની 60 થાય. તો કે કોસ અહીંયા 60 કરી નાખવાનું ને. તો a + b બરાબર 60. હવે લોપની રીતે તમે ઉકેલ મેળવશો સમીકરણનો. પ્લસ ને માઇનસ કેન્સલ થઈ જશે. 2a બરાબર 90 અંશ. એને કરતા કરશું એટલે 90/2 કરશો તો કેટલા આવશે? 45. એની કિંમત મળી જશે ને. તો એની 45 મળશે તો કોઈ પણ એકમાં મૂકી દેવાની.
આ અથવા તો આમાં, એમાં મૂકો બીચામાં મૂકો. હવે આમાં મૂકશું, બીચામાં મૂકી દે 45 છે. હવે અહીંયા પહેલા મૂકો તો અહીંયા -15 સામેની સાઈડ જશે. બીને કરતા કરશું 45 એ બાદબાકી કરી નાખો. બીની કિંમત કેટલી મળી જશે તો કે 15. જો 45 અને 15 60 થાય. અહીંયા 45 માં 15 બાદ કરો તો 60. એવી જ રીતે અહીંયા હવે તમારે ડાયરેક્ટ કિંમતો જ મૂકવાની છે. કે પહેલો દાખલો છે sin 60. તો sin 60 છે એની કિંમત શું છે? વર્ગમૂળની અંદર 3/2. જો અહીંયા વચ્ચે કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર હોય, ગુણ્યા cos 30 આપણને ખબર છે cos 30 ની હોય એ જ sin 60 ની હોય, બે સેમ છે. પ્લસ 8.2 ના sin 30 ની 1/2 છે અને cos 60 ની પણ 1/2. ગુણાકાર કરો જે √3 ગુણ્યા √3 એટલે 3. 2 ગુણ્યા 2 કેટલું થાય? પ્લસ 1 1/2 દુ 4. હવે બેના છેદ સરખા છે, કરી નાખો સરવાળો અંશનો. 3 + 1/4 4/4 બરાબર કિંમત કેટલી આવશે તો કે 1. તો આવી રીતે બધી કિંમત મૂકીને તમારે દાખલા ગણવાના છે બધામાં. આપણે હવે આ જોઈએ દાખલા નંબર 4. કિંમત મૂકી અને તમને સાદુરૂપના નિયમો છે એ તો હવે યાદ જોવા જોઈએ. કેવું ન પડે કે સરવાળક બાદબાકીની નિશાની હોય ને લસા તમારે લેવો પડે. તો આપણને ખ્યાલ જ હોય ને હવે તો કે જ્યાં વચ્ચે સરવાળા બાદબાકીની નિશાની દેખાય ત્યાં લસા લેવાનો, ગુણાકારનું હોય ત્યાં અંશ સાથે અંશનો ગુણાકાર ને છેદ સાથે છેદનો. અહીંયા જો હજી sin 30 ની કિંમત શું થાય? દાખલા નંબર 4. sin 30 ની 1/2 પ્લસ tan 45 ની 1 છે, માઇનસ શું કહ્યું કે cosec 60. હવે cosec 60 ની કિંમત થશે 2/2 વર્ગમૂળની અંદર 3. કોષ્ટકમાં તમારે જોઈ જોઈને લખવાનું, કોષ્ટક પાકું કરવાનું. અહીંયા લસા લેવાના આવશે ને એટલે સમજાવું. હવે છેદમાં શું છે? sec 30. તો હવે cosec 60 છે ને એ આપણને ખ્યાલ છે કે sec 30 ની જ કિંમત થઈ 2/2 વર્ગમૂળની અંદર. હવે sin 30 ની હોય શું હોય? cos 60 ની. તો 1/2 અને cot 45 ની કેટલી છે? 1. તો પહેલા તો છેદ સરખા કરવા માટે લસા 1/2 છે ને વર્ગમૂળની અંદર 3 ને અહીંયા કાંઈ ન હોય ત્યાં 2 વર્ગમૂળની અંદર 3 સાથે ગુણવાનું, અને અંશછેદને વર્ગમૂળની અંદર 3 સાથે ગુણવાનું, અને આને ખાલી 2 સાથે. અહીંયા પણ ખાલી 2 સાથે. આ રકમને વર્ગમૂળની અંદર 3 હારે અને એકને તો આખાને 2 વર્ગમૂળની અંદર 3 સાથે એમ ગુણવાનું. વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 1 વર્ગમૂળની અંદર 3 પ્લસ 2 વર્ગમૂળની અંદર 3 અને માઇનસ 2 ગુણ્યા 2 કેટલું થાય તો કે 4. આખાના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3. પછી અહીંયા પણ કેટલું હતું? 2 સાથે 2 દુ કેટલા થશે? 4 પ્લસ 2 વર્ગમૂળની અંદર 3. છેદમાં બધે પ્લસ જ છે ને? સોરી, ત્યાં 2 વર્ગમૂળની અંદર 3 નથી, ખાલી વર્ગમૂળની અંદર 3 છે ને, 1/2 હતું. પ્લસ અહીંયા 2 વર્ગમૂળની અંદર આખાના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3. જો હજી બેના છેદ સરખા થઈ ગયા એટલે 2 વર્ગમૂળની અંદર 3, 2 વર્ગમૂળની અંદર 3 કેન્સલ. હવે વર્ગમૂળની અંદર 3 વત્તા 2 વર્ગમૂળની અંદર 3 કેટલી વખત થયું તો કે 3 વર્ગમૂળની અંદર 3 માઇનસ 4. અહીંયા 2 અને 1 કેટલા થયા? અહીંયા પણ 3 જ થશે. 3 વર્ગમૂળની અંદર 3 શું આવ્યું ત્યાં તો કે +4. હવે
આપણે 9મા ધોરણમાં આવતું સમીકરણ છેદનું. અહીંયા જો બંનેમાં સંખ્યા એની એ જ, પણ પ્લસની નિશાની છે તો માઇનસની નિશાની વાળા સાથે અંશ અને છેદને ગુણવાના. સમીકરણ છેદનું. ત્રણ માઇનસ 4 એટલે આનો 2 કૌંસ, 2 વખત એકનો એક કૌંસ થયો. 3 વર્ગમૂળની અંદર 3 માઇનસ 4 આખા કૌંસનો વર્ગ, 2 વખત એનો કૌંસ છે ને. અહીંયા શું થશે? એનો સ્ક્વેર માઇનસ બીના સ્ક્વેર વાળું, કે વર્ગમૂળની અંદર 3 એનો સ્ક્વેર માઇનસ એક પ્લસ ને એક માઇનસ હોય એટલે આ સૂત્ર લાગુ પડશે. આનું વિસ્તરણ કરશો તો શું? એનો સ્ક્વેર 3 નો વર્ગ 9 ને 9 તેરી શું થશે? હાલો સૂત્ર જ લખો એટલે તમને ખ્યાલ કે એનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 2ab આવે ને, અને 4 અને પ્લસ b નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર છેદમાં આનો વર્ગ 3 નો વર્ગ શું થશે? 9 ગુણ્યા 3 માઇનસ 4 નો સ્ક્વેર એટલે 16. અહીંયા પણ આવી જ રીતે થશે. 9 તેરી 27. છેદ છે એ જ આવશે અંશ. ગુણાકાર કરશો તો 2 ચોક 8 ને 4 તેરી 12 વર્ગમૂળની અંદર ને ચોકે ચોકે 16 છેદમાં 27 માઇનસ કેટલા આવ્યા? 16. હવે આ બંનેનો સરવાળો કરશો 27 ને 16 43 12 વર્ગમૂળની અંદર અહીંયા 27 માઇનસ શું થશે? 16 છે ને. 27 માઇનસ 16 કરશું તો કેટલો હશે? 11. તો આ થઈ તેની કિંમત. આવી રીતે દાખલા છે એ તમારી કિંમત મૂકીને હવે આ પાંચમો ને બધા એવી રીતે ગણવાના. આમાં પણ વિકલ્પની યથાર્થતા કિંમત મૂકીને જ બધાની ચકાસણી કરવાની છે. ખરા ખોટા જેમ sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b થાય તો કે હા sin a sin ગુણ્યા a ન થાય, કે અહીંયા શું થશે? કૌંસમાં છે એટલે આમ થાય કે sin ગુણ્યા a પ્લસ sin ગુણ્યા b. અહીંયા ગુણાકારની નિશાની છે ને આ ગુણાકારની નિશાની નથી, માત્ર ખૂણાનું માપ દર્શાવે એટલે આ ખોટું. એમ કહ્યું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો એ તો તમારે શું કરે તો કે કોષ્ટકમાં જોવાનું. સાચું છે, 0 થી શરૂ કરીને 1 સુધી પહોંચે છે એટલે એ વિધાન સાચું છે. હવે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે તો કોસનું ઘટે છે. એક સૌથી મોટું 1 છે, પછી વર્ગમૂળની અંદર 3 એનાથી નાનું, 1ના છેદમાં વર્ગમૂળની અંદર 2 નાનું, છેલ્લે 0 થઈ જાય. એટલે થીટાનું મૂલ્ય વધે તેમ કોસનું મૂલ્ય ઘટે છે, સાઇનનું વધે. એમ કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. ખોટું. કયા મૂલ્ય માટે? માત્ર 45 માટે જ સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, સાઇન 45 બરાબર કોસ. બાકી વ્યસ્ત છે ને કે સાઇન 30 બરાબર કોસ 60, પછી સાઇન 90 ઈ કોસ 0 એમ. હવે એમ કીધું a0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. શું આવે તો કે સાચું. ઈ કોષ્ટકમાં આધારે જ આ બધા પ્રશ્નના જવાબ છે. ત્રીજો દાખલો સિલેબસમાંથી નીકળી ગયો છે. જ્યાં તમને આવું દેખાય ત્યાં શું તો કે વર્ગમૂળ નીકળતું ન હોય અહીંયા કેમ સમીકરણ ક્યારે કરવું પડે તો કે અહીંયા પ્લસની નિશાની 2 પદ આપ્યા ને એકાદું પદ છે એ વર્ગમૂળ વાળું હોય ને અંશછેદ સાથે ઉડતું ન હોય ત્યારે તમારે સમીકરણ છેદનું કરવું પડે. અહીં પ્લસની નિશાની હતી, પદ એનું જ રકમ આવશે, નિશાની ચેન્જ કરીને અંશછેદ સાથે ગુણી નાખવાના. અહીં જો માઇનસની હોત તો આપણે પ્લસ વાળી નિશાની સાથે એનો ગુણાકાર કરવો પડે. તો અહીંયા વિશિષ્ટ ખૂણાના આધારે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધતા આપણે શીખ્યા. સાથે 8.6 છે તે તમારા હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.